હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આપણે વિવિધ જે ગ્રામ્ય લેવલે જે વિવિધ કાર્યકરો હોય છે એના વિશેની આપણે માહિતી જોતા હોઈએ છીએ. એમાં આપણે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની જે કંઈ પણ કામગીરી હોય છે એ અંગેના ભરતી અંગેના નીતિ નિયમો હોય, ભરતી જાહેરાતો અને આ ઉપરાંત જે કંઈ પણ લાગુ પડતી સેવાઓ, નીતિ નિયમો એ અંગે આપણે જોતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે હવે આશા વર્કરના પણ આપણે જે કંઈ પણ જે નીતિ નિયમો લાગુ પડતા હોય છે એ જોઈએ છીએ. મિત્રો, અગાઉ એક વિડીયો આપણે એની આશા જે વર્કર છે એમની પસંદગી અંગેના જે માપદંડો, જે કંઈ પણ લાયકાતો છે એના વિશેનું જોઈ લીધેલું છે વિડીયોમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું હવે આશાની ભૂમિકા અને જવાબદારીઓ, એટલે કે આશા વર્કર બહેનો જે ગ્રામ્ય કક્ષાએ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળતા હોય છે. જે સામાન્ય રીતે દર 1000ની વસ્તી એક આશા વર્કરની નિમણૂક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને એમની કામગીરી આધારિત મહેનતાણું ચૂકવવામાં આવતું હોય છે કે જે કામગીરી કરે એ મુજબ. તો ચાલો મિત્રો જોઈએ હવે જે આશા વર્કર છે એમની ભૂમિકા અને જવાબદારીઓ. તો એ પહેલાં મિત્રો, તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને જે લોકોને પણ માહિતી માર્ગદર્શનની જે જરૂર હોય આ આશાની ભૂમિકા અને જવાબદારીઓ જાણવા વિશેની, તો એ લોકોએ શાંતિથી વિડીયો જોઈ શકે છે. બાકી બીજા કોઈ જો કંઈ પણ જેને પણ વધારાની માહિતીની જરૂર નથી તો એ વિડીયો ન જુએ. કે જેને ખરેખર માહિતીની માર્ગદર્શનની જરૂર છે તે લોકો વિડીયો જરૂરથી જુએ, તો એ લોકોને આશા વર્કરની જે પણ કામગીરી અંગેની છે એ માહિતી મળી રહે છે. તો ચાલો મિત્રો જોઈએ હવે આશાની ભૂમિકા અને જવાબદારીઓ. આશાની ભૂમિકા અને જવાબદારીઓમાં સ્વાસ્થ્ય સંભાળ સહયોગી, સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડનાર અને સ્વાસ્થ્ય કાર્યકર તરીકેના કાર્યો સામેલ છે. સામાન્ય રીતે આશાના કાર્યોમાં રોગોને અટકાવવા, સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને પાયાની સારવાર પૂરી પાડવા માટેની કામગીરી કરવી જે અન્ય સ્વાસ્થ્ય કાર્યકરોની ભૂમિકાને પૂરક છે. એટલે કે જે આશા વર્કર બહેનો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે જે આરોગ્ય કાર્યકરો જે ભૂમિકા ભજવે છે એમને પૂરક તરીકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સારી ટેવો અપનાવવા અને સામાજિક પાસાઓ વિશે લોકોને જાણકારી પૂરી પાડવી, સેવાનો વધુ સારો ઉપયોગ કરવા માટે સમુદાયો, વિશેષ કરીને વંચિત સમુદાયોને પરામર્શ સેવા આપવી અને જાગૃત કરવા, સ્વાસ્થ્ય અભિયાનમાં ભાગીદાર થવું અને લોકોને પોતાના સ્વાસ્થ્ય અધિકાર મેળવવા માટે સક્ષમ બનાવવા. તો આ મહત્ત્વની અને અગત્યની કામગીરી જે છે એ આશા વર્કર બહેનોએ કરવાની હોય છે. આશાની ભૂમિકા અને જવાબદારીઓ નીચે મુજબની રહેશે. તો આશાની જે જવાબદારીઓ અને જે ભૂમિકાઓ છે તો એ જોઈએ આપણે મિત્રો. આશા લોક જાગૃતિ માટેના પગલાં લેશે અને સ્વાસ્થ્યને અસર કરતા જે પાસાઓ છે જેમ કે પોષણ, મૂળભૂત સ્વચ્છતા, સ્વાસ્થ્ય જીવનશૈલી અને કામની પરિસ્થિતિ, ઉપલબ્ધ સ્વાસ્થ્ય સેવાઓ અને તેને સમયસર ઉપયોગ વિશે સમુદાયને જાગૃત કરવા અને માહિતી પૂરી પાડવાના ઉપાયો કરશે. તો આમ જે આરોગ્યની જે છે એ મહત્ત્વની અગત્યની પ્રવૃત્તિઓ જે છે એમાં લોકોને માહિતી માર્ગદર્શન અને જે જાગૃત કરવા અંગેની પ્રવૃત્તિઓ આશા વર્કર દ્વારા કરવામાં આવશે. સ્ત્રીઓ અને કુટુંબના સભ્યોની પ્રસૂતિની તૈયારી, સલામત પ્રસૂતિની અગત્યતા, તાવણ અને ઉપરી ખોરાક, રસીકરણ, ગર્ભનિરોધક અને સામાન્ય ચેપ જેવા કે પ્રજનનના રોગો, સંક્રમિત રોગો અને બાળકની સંભાળ વિશે સલાહ સૂચનો આપશે. ગામ પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ આરોગ્ય અને આરોગ્ય સાથે સંકળાયેલી સેવાઓ મેળવવા માટે સમુદાયને પ્રેરિત કરશે અને જાહેર આરોગ્ય સેવા પ્રણાલી દ્વારા અપાતી સેવાઓ જેમ કે રસીકરણ, સગર્ભાવસ્થાની સેવાઓ, પૂર્વ પ્રસૂતિની સેવાઓ, પ્રસૂતિ બાદની સેવાઓ, સંકલિત બાળ વિકાસ યોજનાની સેવાઓ, સ્વચ્છતા વગેરે મેળવવામાં સહાય કરશે. આશા ગ્રામ સંજીવની સમિતિ એટલે કે ગ્રામ સ્વાસ્થ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ સાથે કાર્ય કરશે જેથી ગામની વ્યાપક સ્વાસ્થ્ય યોજના તૈયાર થાય અને સ્વાસ્થ્યના સામાજિક પાસાને સંબોધિત કરવા માટે સમિતિ ભેગી કામગીરીને પ્રોત્સાહન મળે. તેણી ગ્રામ સંજીવની સમિતિના ટેકા સાથે ઘરેલું હિંસા સામે પગલાં લેવા માટે સમુદાયને પ્રેરિત કરશે અને તેમને સહાય કરશે. આમ જે આશા વર્કરની છે મહત્ત્વની અને અગત્યની ભૂમિકાઓ રહેતી હોય છે. નક્કી કરેલ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ યુનિટ એટલે કે PHC, CHC અથવા FRUમાં સારવાર મેળવવા કે દાખલ થવા માટે તે સગર્ભા સ્ત્રીઓ અને બાળકો સાથે જશે અથવા તેમની સાથે જનાર વ્યક્તિની વ્યવસ્થા કરી આપશે. આમ જે કંઈ પણ જે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય, સામૂહિક આરોગ્ય કેન્દ્રો હોય અથવા તો રેફરલ યુનિટ હોય
તો એ લોકો જે કંઈ પણ જે સગર્ભાઓ જે છે અથવા તો બાળકો જે કંઈ પણ જો બીમાર હોય તો એ લોકોને માટે જે જવા માટેની સાથે જનારની પણ વ્યવસ્થા કરે એવું પણ આની અંદર જણાવવામાં આવેલું છે. સામાન્ય બીમારીઓ જેમ કે ઝાડા તાવ માટે ગ્રામ સ્તરીય સારવાર પૂરી પાડશે. સ્વાસ્થ્ય તેમજ બીમાર નવજાત શિશુની તે સંભાળ રાખશે. બાળ રોગોની સારવાર તેમજ પ્રાથમિક સારવાર પૂરી પાડશે. રાષ્ટ્રીય ક્ષય રોગ નિવારણ કાર્યક્રમની સુધારેલી માર્ગદર્શિકા હેઠળ ડોટ્સ ડાયરેક્ટ ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ એટલે કે નજર સમક્ષ અપાતી ટીબીની સારવાર પૂરી પાડશે. એટલે કે જે કોઈ જે એમના વિસ્તારમાં જો કોઈ ટીબીના દર્દીઓ હોય તો એ અંગેને જે લોકોને જે સારવાર પૂરી પાડવામાં આવતી હોય છે ડોટ્સ દ્વારા, તો એ સારવાર પણ એમણે પૂરી પાડવાની રહેશે. લોકોની જરૂરિયાત મુજબ જરૂરી સ્વાસ્થ્ય સામગ્રીનો તે સંગ્રહ કરશે. ડેપો હોલ્ડર દરેક આશાને એક દવાની પેટી પૂરી પાડવામાં આવશે. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ ટેકનિકલ સલાહકાર સમિતિએ કરેલ ભલામણોને આધારે આ પેટીમાં સાધન સામગ્રીનો સમાવેશ કરવામાં આવશે. આ યાદી વખતો વખત બદલાતી રહેશે અને રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ આ યાદીમાં ઉમેરો કરી શકશે. એટલે એક પેટી પણ જે આશા વર્કર બહેનો છે એમને આપવામાં આવશે અને એની અંદર જે જરૂરી જે કંઈ પણ જે પ્રાથમિક સ્તર જે જરૂરી હોય એ પ્રકારની દવાઓ એની ફાળવણી કરવામાં આવશે, એટલે કે આપવામાં આવશે કે જેથી કરીને તાત્કાલિક એનો ઉપયોગ કરી શકાય. રાજ્યની જરૂરિયાત પ્રમાણે આશાની સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડનારી ભૂમિકામાં વધારો કરી શકાશે. માંદગીની અસરને ઘટાડવા માટે પેલિએટિવ કેર, બિનસંચારાત્મક રોગોની ઓળખ કરવા સ્ક્રીનિંગ માટે, બાલ્યાવસ્થામાં વિકલાંગતાની ઓળખ, માનસિક સ્વાસ્થ્ય, વૃદ્ધોની સંભાળ માટે આશાને તબક્કાવાર તાલીમ પૂરી પાડવા રાજ્યો વિચારણા કરી શકે છે. એટલે કે આશાઓને જે તે આ પ્રકારની જે કંઈ પણ જે વિવિધ માહિતી માર્ગદર્શનની જરૂરિયાત હોય કે વધુ સારી રીતે સેવાઓ પૂરી પાડી શકે તો એ માટે એ લોકોને તાલીમ પણ આપવામાં આવશે અને એ રાજ્ય વિચારણા કરી શકશે તાલીમ પૂરી પાડવા અંગે. પોતાના ગામમાં થયેલ જન્મ અને મરણની વિગત તેમજ અસામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ કે રોગચાળો ફાટી નીકળતા તેની જાણ પેટા આરોગ્ય કેન્દ્ર એટલે કે સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHCને કરશે. સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ તે વ્યક્તિગત શૌચાલય બાંધવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. કે જે ભારત સરકારનું જે સ્વચ્છતા અભિયાન જે ચાલી રહ્યું છે તો એ અંતર્ગત જે શૌચાલય બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ લોકોને પણ માહિતી માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડશે કે જેથી કરીને શૌચાલયો પણ બની શકે અને જે ગંદકીનું પ્રમાણ ઘટાડવામાં પણ એક મહત્વનો અને અગત્યની ભૂમિકા તે ભજવી શકે છે. આશા નીચે જણાવેલ 5 પ્રવૃત્તિઓ દ્વારા પોતાની ભૂમિકા નિભાવશે. તો એ 5 પ્રવૃત્તિઓ કઈ છે તો મિત્રો આપણે હવે જોઈએ. મિત્રો વાંચવામાં કંઈ તમને સમજ ન પડતી હોય તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. તો જોઈએ હવે જે મુખ્ય જે ભૂમિકા અંગેની જે 5 પ્રવૃત્તિઓ છે એ 1. ગૃહ મુલાકાત. અઠવાડિયાના 4 થી 5 દિવસ રોજના 2 કલાક સુધી આશા પોતાના કાર્ય વિસ્તારમાં રહેતા કુટુંબોની મુલાકાત લેશે, જેમાં વંચિત સમુદાયને તે પ્રાથમિકતા આપશે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને રોગોનો અટકાવ થાય તેવી સંભાળ પૂરી પાડવા માટે આશાએ ગૃહ મુલાકાત લેવાની હોય છે. આશા દ્વારા પ્રજનન, માતા, નવજાત અને બાળ સ્વાસ્થ્ય સેવાઓ ઉપરાંત બિનસંચારી રોગો, વિકલાંગતા અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત અગત્યની કામગીરી છે. જે ઘરોમાં સગર્ભા સ્ત્રી, નવજાત શિશુ, 2 વર્ષથી નાની ઉંમરના બાળકો અથવા કુપોષિત બાળક હોય તે ઘરોને ગૃહ મુલાકાત માટે આશાએ પ્રાથમિકતા આપવી જોઈએ. આશા દ્વારા દરેક ઘરની મહિનામાં 1 વાર મુલાકાત લેવી જરૂરી છે. જે ઘરોમાં નવજાત શિશુ હોય ત્યાં આશા દ્વારા સળંગ 6 કે તેથી વધુ મુલાકાતો લેવી જરૂરી છે. 2. મમતા દિવસ. ગ્રામ સ્વાસ્થ્ય અને પોષણ દિવસમાં હાજરી એટલે કે મમતા દિવસમાં હાજરી. જે લોકોને આંગણવાડી અથવા તો નર્સ, ANM / સ્ત્રી આરોગ્ય કાર્યકરની સેવાઓની જરૂરિયાત હોય તેમને મમતા દિવસમાં હાજર રહેવા પ્રેરિત કરવા જોઈએ. પરામર્શ, સ્વાસ્થ્ય શિક્ષણ અને સેવાઓ મેળવવા માટે આશાએ લોકોને મદદ કરવી જોઈએ. 3. સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત. સગર્ભા સ્ત્રી, માંદું બાળક કે જેમને આરોગ્ય કેન્દ્રથી સારવાર મેળવવાની જરૂર હોય તેમની સાથે આશાએ જવાનું હોય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થતી માસિક બેઠકમાં આશાની હાજરી અપેક્ષિત છે. 4. ગામની બેઠક. ગ્રામ સંજીવની સમિતિના સભ્ય કે સભ્ય સેક્રેટરી તરીકે આશાએ સમિતિની માસિક બેઠક બોલાવવામાં સહાય કરવી અને તેની કામગીરીમાં આગેવાની અને માર્ગદર્શન પૂરું પાડવાનું રહેશે.
લોકોને સ્વાસ્થ્ય શિક્ષણ પૂરું પાડવા માટે આ બેઠકની સાથે ફળિયા બેઠકો પણ યોજી શકાય છે. એટલે કે આ જે સમિતિની બેઠક છે, ગ્રામ સંજીવની સમિતિની બેઠક, એ સિવાય ફળિયા બેઠકો પણ યોજીને એ આ પ્રકારની જે આરોગ્યની સેવાઓ જે છે એ અંગે માહિતી માર્ગદર્શન પણ આપી શકે છે. 5. રેકોર્ડ નિભાવવા. પોતાની કામગીરી તેમજ લોકોના આરોગ્ય માટે વધુ સારી રીતે આયોજન કરવા આશા દ્વારા જરૂરી રેકોર્ડ નિભાવવાના રહેશે. આશાએ કરવાની પહેલી 3 પ્રવૃત્તિઓ લોકોને સેવા મળે તે માટે અથવા સેવા પૂરી પાડવા માટેની છે. 4થી પ્રવૃત્તિ લોકોને પ્રેરિત કરવાની છે અને 5મી આ ચારેય ભૂમિકાને ટેકો આપવા માટેની છે. તો મિત્રો, આ હતી આશા વર્કર બહેનો જે છે એમની મુખ્ય અને મહત્ત્વની અને અગત્યની ભૂમિકા અને જવાબદારીઓ, એટલે કે જવાબદારીઓની ભૂમિકાઓ. બરાબર. તો આ આશા વર્કરની જે મુખ્ય ભૂમિકા અને જવાબદારીઓ છે, તમે જો આશા વર્કર બહેનો છો તો તમે જરૂરથી તમારા માટે આ વિડીયો ઉપયોગી બની રહેશે. આ ઉપરાંત જે કોઈ પણ લોકો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હોય તો તમે પણ આ રીતે આશાની જે કંઈ પણ કામગીરી હોય છે તો એ તમે જાણી શકો છો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે.